નમસ્કાર દોસ્તો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો સળિયા. મિત્રો, આખા દેશમાં હોહા મચાવનાર સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી ટૂંકા જ સમયમાં સોશિયલ મીડિયાના એક પેજ ઉપર એમના 22 મિલિયનથી વધુ ફોલોવર થયા. સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતની એક ટિપ્પણીથી શરૂ થયેલો આખો વિવાદ અને એના પછી નીટનું પેપર લીક કાંડ થવું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવું, આ બધાની વચ્ચે 6 જૂને એમના સ્થાપક અભિજીત દીપકે દિલ્હીમાં આવીને જંતર મંતર ઉપર પ્રદર્શન કરવાની એમની પોસ્ટ મૂકી. દેશમાં અને મીડિયામાં ઘણા બધા ચર્ચાઓ થઈ. શું થશે 6મી તારીખે? શું સરકાર એમને પરમિશન આપશે? પરમિશન નહીં આપે ધરપકડ કરશે. ગઈકાલે એમને એમના વિડીયોમાં પણ કીધેલું હતું અભિજીત દીપકે કે સરકાર મારી એરપોર્ટથી જ ધરપકડ કરી લેશે. પરંતુ બધાની વચ્ચે એક લેટેસ્ટ સમાચાર આવે છે કે દિલ્હીના જંતર મંતર ઉપર પ્રદર્શનની એમને પોલીસ દ્વારા છૂટ આપવામાં આવી છે. અત્યારે એરપોર્ટથી એ નીકળી ગયા છે. લેટેસ્ટ માહિતી પોણા 10 વાગ્યાના સમાચાર લેટેસ્ટ મુજબ આપ જે નિહાળતા હશો એ અત્યારે દિલ્હી ઉપર પ્રદર્શન કરતા હશે. જંતર મંતર ઉપર એમને પ્રદર્શન કરવાની વાત કરી. ત્યાં દ્રશ્યો એરપોર્ટના છે. એરપોર્ટમાં એમને 1.5 કલાક જેટલી પૂછપરછ કરી. ત્યાં એ સવારમાં 7:30 આવી ગયા હતા, પરંતુ લગભગ 9 વાગ્યા સુધી એમને બહાર આવવાની પરમિશન નહોતી. બહાર આવ્યા પછી હાથમાં એ પુસ્તક લઈને ત્યાંથી સંવિધાનનું પુસ્તક, બાબા સાહેબ આંબેડકરનો ફોટા સાથેનું પુસ્તક લઈને બહાર નીકળ્યા છે. અત્યારે સીધા જ દિલ્હીના જંતર મંતર ઉપર પ્રદર્શન કરવા માટે એટલે કે વિરોધ પ્રદર્શન માટે ત્યાં જાય છે. મિત્રો, સોનમ વાંગચુક પણ સાથે જોડાવાના હતા. હજુ સુધી એ પહોંચ્યા નથી. અત્યારે લેટેસ્ટ માહિતી આ છે, ત્યાંથી નીકળી ગયા છે. ગઈકાલે એમને એમના એક્સ પોસ્ટ ઉપર અને એમના સોશિયલ મીડિયા ઉપર પણ વાત કરી હતી કે મિત્રો મને કોઈ લેવા ના આવે, એટલે કે દિલ્હી એરપોર્ટ ઉપર આપ ઘસારો ના કરતા. પોતે અમેરિકા ભણતા હતા અને અમેરિકાથી ગ્રેજ્યુએશન એમનું પૂરું કરી અને દિલ્હી આવ્યા છે. દિલ્હીમાં એમને જે યુવાનોને હાકલ કરી હતી એ પ્રમાણે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જંતર મંતર ઉપર એમના માણસો, એમને ફોલો કરવા વાળા યુવાનો, કારણ કે બધો જ મોટા ભાગનો વર્ગ યુવાન છે. દેશમાં ચર્ચા મીડિયામાં અને સામાન્ય પ્રજામાં આ હતી કે એમને પરમિશન નહીં મળે. આ બધાની વચ્ચે ગઈકાલે એમને જે વાત કરી હતી કે એમના પોસ્ટ ઉપર કે ભાઈ મને લેવા ના આવતા, ત્યાં કોઈ ભીડ ના કરતા અને હું સીધો ત્યાં પહોંચીશ, આપ પણ બધા ત્યાં પહોંચો. પહેલા તો શું કીધું એમને વિડીયોમાં એ જોઈ લઈએ. हेलो एवरीवन, आई हैव एन इम्पोर्टेंट मैसेज फॉर यू ऑल. मैं देख रहा हूँ बहुत सारे लोग एयरपोर्ट के लिए आने को तैयार है और मुझे नहीं लगा था कि इतना बड़ा रिस्पांस आएगा, इतना ज़्यादा रिस्पांस आएगा. तो अभी मैं आप सबसे रिक्वेस्ट करता हूँ कि प्लीज़ सभी लोग एयरपोर्ट ना आए, क्योंकि हम नहीं चाहते कि हमारे वजह से किसी को कोई डिफिकल्टी हो, किसी को कोई प्रॉब्लम हो. वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ इनकन्वीनियंस टू पीपल और टू द सिक्योरिटी फोर्सेस. तो मैं सब आप लोगों से अपील करता हूँ कि मैं एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाऊंगा, तो तब तक आप सभी लोग पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन ही आइए, एयरपोर्ट पर मत आइए, बिकॉज वी डोंट वांट टू क्रिएट एनी काइंड ऑफ प्रॉब्लम टू द पीपल. तो हमें इस चीज का भी ध्यान रखना है कि हमारी वजह से किसी को दिक्कत नहीं होनी चाहिए. एयरपोर्ट पर कहीं से भी किसी को दिक्कत नहीं होनी चाहिए, इसलिए हमें वहां भीड़ करने की जरूरत नहीं है. मैं खुद एयरपोर्ट से पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन आऊंगा और फिर आप लोग भी वहीं पर आइए और फिर हम वहां से परमिशन लेकर जंतर मंतर पर अपना प्रोटेस्ट एकदम शांतिपूर्ण और एकदम कॉन्स्टिट्यूशन के अकॉर्डिंग ही करेंगे. મિત્રો, આ એમનો પોસ્ટ હતી, પરંતુ આ બધાની વચ્ચે પરમિશન મળી ગઈ છે. એ સીધા દિલ્હી જંતર મંતર ઉપર જઈ રહ્યા છે અને ત્યાં પ્રદર્શનના દરમિયાન શું થાય છે, શું નથી થતું એ જોવાનો વિષય રહેશે. મિત્રો, દિલ્હીનું જંતર મંતર એટલે કે આમ દિલ્હી દેશની રાજધાની છે. અલગ અલગ જગ્યાએ પ્રદર્શન થાય તો દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બને. માટે દિલ્હીના અંદર જંતર મંતર એક એવી જગ્યા છે કે જ્યાં દરેકને પરમિશન સાથે વિરોધ પ્રદર્શન કરવાની છૂટ છે. આ એક જ જગ્યા ઉપર એમને પહેલા પરમિશન માગી નહોતી. એમના પ્રવક્તાએ તો ત્યાં સુધી કીધું જો પરમિશન નહીં મળે તો પણ અમે પ્રદર્શન કરશું. પરંતુ આ બધાની વચ્ચે દરેકના જે વિચાર હતો કે સરકાર છૂટ નહીં આપે, આજે દિલ્હી પોલીસે એમને પ્રદર્શનની છૂટ આપી દીધી છે. આજનો દિવસ કદાચ ઐતિહાસિક થવાનો છે, કારણ કે 2011માં પણ પ્રદર્શન થયા હતા અને ઘણા ખરા વ્યક્તિઓ જ્યાં ત્યાં રામલીલા મેદાનમાં પણ આ બધા ઉબાળા થયા હતા અને એનાથી આખી સરકાર પલટાણી હતી.
આખો એક નવો ધડો ઉભો થઈ ગયો તો આમ આદમી પાર્ટી તરીકે અત્યારે આપ જોતા હશો. બાબા રામદેવે આંદોલનમાં હતા, અન્ના હઝારેનું પણ આંદોલન થયું, ત્યાંથી જ એક નવી પાર્ટીની શરૂઆત થઈ હતી. શું મિત્રો, આ યુવાનોની અત્યારે એક એવી મુહિમ છે, આપ કોમેન્ટ દ્વારા આપના વિચારો જણાવો. એવી મુહિમ છે કે કદાચ એક નવી પાર્ટીની સ્થાપના થઈ રહી છે, કારણ કે સીજેપી એટલે કે એ ફક્ત સોશિયલ મીડિયા ઉપર એમનું પેજ છે, એ રાજકીય પાર્ટી નથી. શું એ રાજકીય પાર્ટીની શરૂઆત કરશે? શું યુવાનો દેશમાં રાજનીતિમાં કંઈક નવા જૂની કરવાના એધાણ વર્તાઈ રહ્યા છે, કે પછી સરકાર ક્યાંક એના ઉપર કડક એક્શન લેશે અને એને આખી આંદોલનને વેરવિખેર કરવાનો પ્રયત્ન કરશે? શું કરશે? આજના આખા મહત્વના સમાચાર આજના ટોટલી એ આખા પ્રદર્શન ઉપર આધારિત છે. તો આજે આખો દિવસ કદાચ દેશમાં નવા જૂની થવાના, દેશના રાજકારણમાં નવા જૂની થવાના એધાણ છે. આજે સંપૂર્ણ ભારતની નહીં પણ લગભગ પૂરી દુનિયાની, વિશ્વની નજર આજે દિલ્હીના જંતર મંતર ઉપર હશે, કારણ કે ટૂંકા સમયમાં જ્યારે 22 મિલિયનથી વધુ ફોલોવર જો આ લઈ કેતા હોય, જો આમને મેળવી શકતા હોય, તો યુવાનો જો આ સાચા હોય તો યુવાનોમાં જે આક્રોશ છે એ સરકારના સામે વધુ છે. શિક્ષણ નીતિ ઉપર ઘણા બધા પ્રહારો થયા છે, પેપરો ઘણા ફૂટ્યા છે, અને આનાથી લાજવાના બદલે સરકાર ગાજે છે. એમના કોઈ મંત્રીનું રાજીનામું નથી લેવામાં આવતું. દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું થયું છે, ત્યારે એવું કહી શકીએ કે જેનજી પ્રજા રસ્તા ઉપર ઉતરવાના એધાણ વર્તાઈ રહ્યા છે. આવું જૂના કેસમાં બાંગ્લાદેશમાં પણ બની ગયું છે, નેપાળમાં પણ બની ગયું છે. નાની નાની ઉંમરના છોકરાઓ નેપાળમાં માની લો કે વડાપ્રધાન બની ગયા છે. એટલે યુવાનો શું ના કરી શકે, શું કરી શકે, બધું જ આપણે જોતા આવ્યા છે. પરંતુ આજે આખા દિવસ દરમિયાન આની જ ચર્ચા જોવા મળશે. જોઈએ, આપના વિચારો રજૂ કરતા રહેજો. ચેનલ ના ફોલો કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે શું થશે ટોટલી નજર રહેશે આજના દિવસ માટે. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.